અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચે રાત્રે નશામાં ચૂર કાર ચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી, જેમાંથી 2ની હાલત ગંભીર છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચૂર કાર ચાલકે 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં આ ઘટનામાં મૃત્યુ પામેલા હેમાલીબેન પટેલના પતિ પૂરવ પટેલની હાલત ખૂબ જ ગંભીર છે। તેમને ન્યૂ સર્જિકલ વિભાગમાં સારવાર ચાલી રહી છે। હાલમાં તેમને પેટના ભાગે, ફેફસા અને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત રવેશ ચોરસિયા, જે મૂળ ઉત્તર પ્રદેશ વારાણસીનો રહેવાસી છે, અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ કરી હતી। કાર ચાલક રક્ષિત ચોરસિયા MS યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। ફોક્સવેગન વર્ચસ કાર GJ6RA 6879 આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે। જોકે RTOમાં કારનું ડિયોન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના નામે રજીસ્ટ્રેશન છે। આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ શેનો નશો કર્યો હતો તે જાણવા બંને માટે આરોપીના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ ટેસ્ટમાં બંનેએ ડ્રગ્સ લીધું હોવાનું સામે આવ્યું હતું। અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ, જેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે। કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મુક્તાનંદ સર્કલ છે એની પાસે જે એક્સિડન્ટ થયેલો છે તેમાં એક ગાડીએ ઓવર સ્પીડિંગ કરી અને મુક્તાનંદ તરફ જઈ રહી હતી, એમાં એક્સિડન્ટ થયેલો છે। એ એક્સિડન્ટમાં જે ગાડી ચલાવનાર છે એનું નામ છે રક્ષિત રવીશ ચોરસિયા, જેને અટક કરી લેવામાં આવેલો છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। એ MSUમાં ભણે છે અને લોનો અભ્યાસ કરી રહ્યો છે। એની સાથે એનો જે મિત્ર હતો એને પકડવા માટે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે। બેન, ક્યાં રહે છે અને નશાની હાલતમાં હતો, લોકો એવું કહી રહ્યા હતા? જે આરોપી રક્ષિત ચોરસિયા છે એ હાલમાં અહીંયા MSUમાં ભણે છે, લોનો અભ્યાસ કરી રહ્યો છે અને અહીંયા PGમાં રહીને એક અભ્યાસ કરી રહ્યો છે। એની સાથે એનો મિત્ર હતો, એનું નામ છે પ્રાંશુ ચૌહાણ, પ્રાંશુ ચૌહાણ, અને એને પકડવા માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। મૃતક હેમાલીબેન પટેલ ધૂળેટી માટે કલર લેવા નીકળ્યા હતા। આ દરમિયાન અકસ્માત થયો હતો। આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષનો જેનિલ, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની રેન્સીને સારવાર આપવામાં આવી રહી છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલમાં પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી। તે સાથે ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે તબીબોને સૂચના આપી હતી।